ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદે ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડ્યું છે। એવામાં રાજ્ય સરકારની સહાય તેમજ સ્થાનિક અગ્રણીઓના સહયોગથી તેમને રાહત આપવાના પ્રયાસો શરૂ કરાયા છે। યુવા અગ્રણીઓ દ્વારા સ્વખર્ચે ટ્રાન્સપોર્ટ કરીને કોડીનાર તાલુકાના 61 અસરગ્રસ્ત ગામોમાં સૂકા ઘાસનું વિતરણ શરૂ કરાયું છે। આ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજાએ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી। તે સમયે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી અને ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકીએ રજૂઆત કરી હતી। આથી સરકારે કોડીનાર તાલુકાના 61 ગામો માટે 24,50,000 કિલો સૂકા ઘાસચારાની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું હતું। એના ગામ દીઠ એક ગામ દીઠ આપ જોઈ શકો છો કે ગામ દીઠ આવી ગાડી ખાલી કરી ગામના એક ખેડૂને જેને નોંધણી કરી છે એકને સરપંચ તલાટી અને ગામના આગેવાનો એ વિતરણ કરે છે। સમયસર અત્યારે જો ઘાસચારો બધો આગળ આ તે બધું માંડવિયા બધા પલળી ગયા છે, છતાં પણ આ એટલો અમને જે સહકાર આપ્યો છે સરકારે કે અત્યારે અમારા પૂરતી બરોબર છે, પણ આગળ પછી જો થોડું ઘણું કોઈ પણ સરકાર હજી રાહત કરે તો ખેડૂત છે એના માલ ઢોર બચી શકે છે। એક પશુ દીઠ એક દિવસ માટે 7 કિલો જેટલો ચારોનું વિતરણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે। એ મુજબ પીપળી ગામમાં 57,000 કિલો જેટલું પશુના પ્રમાણમાં ઘાસ ખેડૂતોને આપવાનું થાય છે, પશુપાલકોને।